પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પોલીસ એક્શનમાં। રાજ્ય પોલીસ વડા પહોંચ્યા જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા। ડીજીપી વિકાસ સહાયે સીપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક। અંદાજે 2500 થી 3000 પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં રહેશે તૈનાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ પોલીસ હવે એક્શન મોડમાં। રાજ્ય પોલીસ વડા જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા। જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। 16 અને 17 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેમાં 16મી તારીખે જીએમડીસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશાળ સભા યોજાવાની છે। અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો અને તેની સાથે જનમેદની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું પીએમ મોદી સંબોધન કરશે। તેની પહેલાં અત્યારે ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા છે ઘટના સ્થળે સમીક્ષા કરવા માટે, અને સુરક્ષા બંદોબસ્તની તમામ માહિતીઓ છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે। છેલ્લા અનેક દિવસોથી અહીંયા આગળ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। વિશાળ ડોમ અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે અને એ મળતી માહિતી અનુસાર 5000થી વધુ લોકો પીએમ મોદીની જનસભા છે તેમાં હાજર રહે તે પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। શહેરમાં ચાલતા અલગ અલગ વિકાસના કાર્યો છે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરવાના છે। અમુક પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ કરવાના છે અને 2 દિવસમાં ગુજરાતના અલગ અલગ મોટા પ્રોજેક્ટ છે તેને પણ ખુલ્લા મૂકાનાર છે। તેની પહેલાં અત્યારે અમદાવાદના જીએમડીસી ખાતે તૈયારીઓની સમીક્ષા થઈ રહી છે। લગભગ 2500 જેટલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ છે તે સુરક્ષા વ્યવસ્થામાં અહીંયા આગળ રહેશે અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર, તેની સાથે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીબી કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને આખી જે સ્થિતિની સમીક્ષા છે તે કરતા જોવા મળી રહ્યા છે।